મારી યારે છે ને હરખી રીતના વાત કરજે હવે ઊંચા અવાજમાં મારી સામું નહીં વાત કરવાની તમે એવું ઈચ્છતા હોય ને કે તમારે હરખી રીતના વાત કરું તો તમારે હરખી રીતના રહેવું પડે અરે ભાઈ હું હરખી રીતના જ રહું છું ભાઈ હવે તને હું ખબર હવે કે તમે 7 વર્ષ કઈ રીતના કાઢ્યા ને મને જ ખબર છે આ તો નો કઢાય અહીંયા 7 વર્ષ હું તરત વયું તમારે જવાનું રહેવું જ નથી એવું તો જાઓ હા તો જાઓ જાઓ અરે મનીષા ઝઘડા તો થાય એમાં ઘર છોડીને ન જવાય. અરે મમ્મી અરે મમ્મી ક્યાંય નથી જાતી અમે બે જઈએ છીએ સિમલા ફરવા મમ્મી મને 2000 રૂપિયા આપો ને મારે પતંગ ને ફિરકી લેવા જવું છે આપું તો ખરા પણ તારે મારા 2 પ્રશ્નના જવાબ દેવા પડશે તો આપું. હા પૂછો એવો કયો ગેટ છે કે જેમાં કોઈ જઈ ન શકે? તમે જ કયો ને મને નથી ખબર કોલ ગેટ. બીજો પૂછો એવો કેવો રૂમ છે કે જેમાં કોઈ માણસ જઈ ન શકે? નથી ખબર અરે મશરૂમ. જાઓ હવે 1 રૂપિયા નથી દેવાના. મમ્મી 5000 રૂપિયા આપો ને ના હો મારી પાસે નથી. અરે મમ્મી આપો ને તમને 1 મિનિટમાં અત્યારે ને અત્યારે ડબલ કરી દઉં સાચું બોલેસ કે ખોટું? અરે મમ્મી સાચું જ કહું છું એકવાર આપો તો ખરી ડબલ કરી દઉં એમ? પૈસા ही पैसा होगा હાલે લાવ હવે ડબલ કરીને તો દે. અરે મમ્મી કાલે તમે મને કેટલા આપ્યા હતા 5000. આજે કેટલા આપ્યા 5000. થઈ ગયા ને અત્યારે ડબલ સાંભળો તમે કેટલી રોટલી ખાશો એક જ રોટલી હા અને સાંભળ શાક કોણે બનાવ્યું છે મમ્મીએ બનાવ્યું તો હું 4 રોટલી ખાઈશ ભગવાનને પ્રાર્થના કરજે કે મને થોડીક બુદ્ધિ આપો. તમારે જોતી હોય તો તમે જ માંગી લ્યો ને હે મનીષા તું ખુશ ક્યારે હોય? જ્યારે હું મારા પિયર જાઉં ને ત્યારે એમ નહીં ત્યાંની વાત હું નથી કરતી અહીંયા કહું છું. અહીંયા ક્યારે ખુશ હોય? તમે પિયર જાઓ ત્યારે તારામાં તો કઈ સંસ્કાર જ નથી. અરે મમ્મી સંસ્કાર તો મારા મમ્મીએ ખાંડીને ભર્યા હતા પણ થોડાક વધારે ખંડાઈ ગયા ને તો ભૂકો થઈ ગયો તો હવે ઈ તમને દેખાતા નથી પણ ચોરી કેવી રીતે થઈ ઘરમાં? મને નથી ખબર કઈ રીતના થઈ તાળું લગાવ્યું તું? હા તાળું લગાવ્યું તું કેવી રીતે લગાવ્યું તું? હાલો બતાવું જો મમ્મી આમ ઊભી રહે તો. હું મરી જાઉં ને તો મારી ઠાઠડીને તું હાથ ન અડાડતી. હાથ તો અડાડી શકતે તેવડ હોય ને તો ઊભા થઈને બતાવજો મમ્મી મારા ભાઈનું નક્કી કરી નાખ્યું અરે વાહ સરસ. લ્યો છોકરી કેવી છે? અસલ મારા જેવી છે પણ તોય કર્યું. પર મેં તને મેસેજ કર્યો તો તે મને મેસેજ નો રિપ્લાય કેમ નહીં આપ્યો? હા તે તમારે મને ફોન કરીને કહેવાય નહીં કે મેં મેસેજ કર્યો હોય જોઈ લે તું મને જે ખબર પડે એવી તા આખો દાડો મોબાઈલ લઈને બેઠી હોય તો તને ખબર ના પડે કે મેસેજ આવ્યો.